મ્યુનિસિપાલિટી દ્વારા જો સોસાયટીનું ગેટ હતો એ પણ તોડી નાખ્યો છે. 5 થી 6 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે આજથી 5 થી 7 વર્ષ પહેલાં. એમની પણ 2023ની અંદર સહીઓ બતાવેલી છે, પણ અમે કોઈએ સંમતિ પત્રકમાં સહી કરેલ નથી અને તેમ છતાંય બધા જ મકાનોની સહીઓ થઈ ગઈ, મૃત વ્યક્તિઓની સહીઓ થઈ ગઈ. એકદમ એ લોકોએ આટલો મોટો કોર્ટ બનાવી દીધો છે સાહેબ. અત્યારે આ બિલ્ડર લોકો હેરાન કરે છે, મકાન પચાવી માંગે છે, તો મારે આટલી ઉંમરે ક્યાં જવું? 73 વર્ષની ઉંમરે હવે શું કરવા કચી નાખો છો, મારે તો ઉપર જતું રહેવાનું. હાલ પંચાયત ટીવીની ટીમ છે તે અમદાવાદ પૂર્વના હાથીજણ વિસ્તારની લાલગેબીનગર સોસાયટીમાં આવી છે. અહીંના રહીશોની એવી આરોપ છે કે અહીંના જે બિલ્ડરો છે, અહીંના જે ભૂમાફિયાઓ છે તેના દ્વારા તેમના વિસ્તારની અને તેમની સોસાયટીની જમીન બચાવી પાડવામાં આવી છે. આપણે તેમની સાથે જ વાત કરીએ કે શું સમગ્ર ઘટના છે. શું નામ છે આપનું? મારું નામ દિનેશભાઈ રાજપૂત છે. હું આ સોસાયટી લગભગ 30 વર્ષ જૂની છે. અહીંયા 30 વર્ષથી બધી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખ્યો છે. એનો સોસાયટી ટાઇટલ ક્લિયર છે. એ પછી બી અહીંયા જે અત્યાર સુધી કોઈ પણ બિલ્ડરો કે કોઈ પણ આવતા નહોતા. અત્યારે જમીનોનો ભાવ વધી ગયો છે, એના કારણે બિલ્ડરો અહીંયા જમીન ઉપર નજર રાખીને સોસાયટી કપાતમાં જઈ રહી છે. ડુપ્લિકેટ સહીઓ કરીને મ્યુનિસિપાલિટીમાં ડુપ્લિકેટ સહી કરીને અને મ્યુનિસિપાલિટીના અમુક ઓફિસર બી મળેલા છે. એમાં જે ડુપ્લિકેટ સહી કરી અને સોસાયટીની જાણ બહાર બધું વિભાજન, સર્વે નંબર બી વિભાજન કર્યું છે અને મારો રોડ રસ્તો છે એ બી બંધ કરી દીધું છે. એક્સિડેન્ટલ ઝોનમાં રસ્તો આપી દીધેલું છે. સોસાયટીનું જો ગેટ હતો બિલ્ડર દ્વારા લગાવેલું હતું એ બી તોડી નાખ્યો છે. મ્યુનિસિપાલિટી દ્વારા જો સોસાયટીનું ગેટ હતો એ પણ તોડી નાખ્યો છે. જી, શું નામ છે આપનું? મારું નામ હર્ષ તિવારી છે. શું સમગ્ર ઘટના બની છે તમારી સોસાયટીમાં? ઘટનામાં એમ છે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અમે આરટીઆઈ કરીને જે કાગળ નીકળવાયા, હવે કાગળમાં નીકાળ્યા પ્રમાણે જે 72 મકાનની 72 ડુપ્લિકેટ સહીઓ કરી છે, જેમાં સમગ્ર 5 થી 6 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે આજથી 5 થી 7 વર્ષ પહેલાં. એમની પણ 2023ની અંદર સહીઓ બતાવેલી છે. બલકી અમે બધી તપાસો કરી, અમે જ્યાં બને ત્યાં અરજીઓ પણ આપી, જેમ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ પ્લસ મ્યુનિસિપાલિટી કમિશનર, ડેપ્યુટી કમિશનર, સચિવશ્રી, દરેકને અમે અરજીઓ આપી, પણ અરજીનો હજી સુધી એ લોકોએ પણ અમને કોઈ સામેથી રિસ્પોન્સ આપ્યો નથી. અમારી એટલી જ માંગ છે કે જે આ ખોટી સહીઓ કરી છે એમને કંઈક સજા મળે, કડકમાં કડક કાર્યવાહી થાય, અને અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરી છે. બિલકુલ, આપણી સાથે થોડી મહિલા રહીશો પણ જોડાઈ છે, આપણે તેમને પણ પૂછીએ. શું નામ છે આપનું? મારું નામ રાજુબેન મહેન્દ્ર પ્રસાદ પાઠક છે. મારા અહીંયા 2 મકાન છે અને બંને મકાનની અંદર સાથે જ રાજુબેન પાઠક એમ લખીને સહી કરી દીધેલી છે. હવે હકીકતમાં મારા નામની પાછળ બંનેમાં અલગ અલગ નામ છે, ફાધરનું ને હસબન્ડનું, એવી રીતે. પણ કોઈએ કશું પૂછ્યું પણ નથી. એ લોકોએ અમારી પાસે સંમતિ માંગી હતી, પણ અમે કોઈએ સંમતિ પત્રકમાં સહી કરેલ નથી અને તેમ છતાંય બધા જ મકાનોની સહીઓ થઈ ગઈ, મૃત વ્યક્તિઓની સહીઓ થઈ ગઈ. એકદમ એ લોકોએ આટલો મોટો કોર્ટ બનાવી દીધો છે સાહેબ, તો બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ પડે છે. ચોમાસામાં તમે જુઓ તો ઢીચણ ઉપર પાણી ભરેલું હતું અને એ પાણીની અંદર થઈને બાળકો સ્કૂલે કેવી રીતે જઈ શકે? આ વૃદ્ધ લોકો છે, અમારે ખરીદી કરવા નગરમાં જવું પડે, તો નગરમાં રોડ સુધી જ કેવી રીતે જઈએ? પહેલાં તો એ મોટો પ્રશ્ન હતો. અને ચારે બાજુ અહીંયા સુધી તો અહીંયા તો સાથળ સમાણું પાણી ભરેલું હતું, પણ છતાંય અમે એ લોકોને તો અમે એ લોકોએ કોટ બાંધી રહે તો પતી ગયું. હવે અહીંયા આ ભાઈ કહે છે હું અહીંયા બાંધી દઉં, હવે એ અહીં બાંધી દેશે તો અમે સોસાયટીની બહાર જ્યારે પાણી ભરાશે ચોમાસામાં તો અમે બહાર નીકળીશું જ કેવી રીતે? એ મોટો પ્રશ્ન છે. અને સોસાયટીમાં એમ કહે છે કે આ બાંધેલા મકાનમાં મારી જગ્યા છે, તો 30-35 વર્ષ પહેલાંથી એ લોકો અહીં કોઈ જોવા આવ્યું નથી, અમને કોઈ પણ જાતની નોટિસ આપી નથી. અને હવે બિલ્ડરો કે આ મારી જમીન છે, તો કેવી રીતે એમની જમીન થઈ ગઈ? અને થઈ ગઈ તો એ લોકોએ અમને જાણ બી કોઈ પણ જાતની કરી નથી કે ભાઈ મેં પરચેસ કરી, કોની પાસેથી કરી. આ સોસાયટી બન્યા પછી ચેરમેન જે હતા એ ભાઈ તો રેડી સોસાયટી મૂકીને જતા રહ્યા, હવે એક્સપાયર બી થઈ ગયા છે. તો હવે આ સોસાયટીનું સંચાલન એક ભાઈ અહીંયા કરે છે, બરાબર છે? એ ભાઈ સંચાલન કરે છે, એટલે એ અમને
ગાઈડન્સ આપે છે કે ભાઈ આમ કરીએ કે તેમ કરીએ, તો અમે કરીએ છીએ. પણ પછી એકદમ જ બિલ્ડરો આવીને એમ બાંધવા માંડે કે ભાઈ આ મારું છે, તો અમે ક્યાં જઈશું સાહેબ? અમારા મકાનો આ એક મકાન છે, એમાં કહે છે કે 4 ફૂટ જગ્યા મારી છે. હવે એક મકાન પાડશે તો બીજો 3 માળના મકાનો છે, છેક સુધીનું પડી જશે. 35 વર્ષ 40 વર્ષ જૂના મકાનો છે, તો બીજા મકાનોને પણ એની અસર થશે. તો બધા જે અમુક બહેનો તો બિચારા એવા છે, નિરાધાર છે, એક મકાનની છત છે એમની પાસે, બીજું કંઈ નથી, તો એ છત બી એમના માથેથી લઈ લેશે, તો એ બહેનો ક્યાં જશે? જે મૃત્યુ પામેલા છે, જેના હસબન્ડ મરી ગયા છે, જે એક છત મૂકીને ગયા છે એમના વાઈફ માટે કે ભાઈ તું અહીંયા રહેજે, એ લોકોએ સર્વે નંબર જુદા કરી નાખ્યા, અમારા મકાનના નંબરો ફેરવી કાઢ્યા. એ બધું કોણ કરે છે? આ બધું એ ખબર જ નથી પડતી કે આ બધું કોણ કરે છે. અને મકાનોના નંબરો ઓટોમેટિક ફેરવાઈ ગયા, ઓટોમેટિક બધું થઈ ગયું અમારી જાણ બહાર. અને હવે બિલ્ડરો આવવા માંડ્યા કે ભાઈ આ મારું છે, તો તમે બધું લઈ લેશો, અમે ક્યાં જઈશું? અમારે રહેવા માટેનું અમારું આશ્રય સ્થાન છે. બેન, આ બાબતે તમે તંત્રને કે કોઈ અધિકારીને જાણ કરી છે ખરા? વારંવાર કરી છે સાહેબ, બધે રજૂઆતો કરી છે. ગટર લાઈન અહીંયા નહોતી, પહેલાં અહીંયા ખાડ કૂવો હતો અમારો, હવે આ ખાડ કૂવામાં એમ કહે છે કે આ જમીન મારી છે, તો અમારી સોસાયટીનો ખાડ કૂવો હતો એ તો. હવે પાકી ગટરો માટે પણ અમે ખૂબ જ લડત આપી અને માંડ કોર્પોરેશન પાસે પાકી ગટરો નખાઈ છે. તો આ બિલ્ડરોએ પાછળ મકાન જે મોટા ભૂંગળા નાખેલા હતા ગટરના, એ બી કાઢી નાખ્યા છે, કોર્પોરેશનના નાખેલા, અને નાની ગટર નાખી છે. હવે અહીંયા જો એ કોટ બાંધી દેશે, પાછળ ગટર ઉભરાશે, તો રહીશોને કેટલી ગંદકી વેઠવી પડશે. અને સાફ કરવા માટે માણસ બી નહીં જઈ શકે. તમે પાછળ જોજો કેટલી જગ્યા રાખી છે એ લોકોએ. પહેલાં એ લોકોએ અમને કહ્યું હતું કે તમને સહેજ પણ તકલીફ નહીં પડવા દઈએ, તમારી બોરની ઓયડી નહીં તોડીએ, તો બોરની ઓયડી પણ તોડી પાડી. અમારું ડીપી હતું એ બી આઘું ખસેડી દીધું, ડીપી સુધી પછી 5 ફૂટ જગ્યા છોડીને અમે બાંધકામ કરશું, આવી મૌખિક એ લોકોએ અમને રજૂઆત કરી હતી. પણ લેખિતમાં અમે કશું કર્યું નહીં. અમે વિશ્વાસે રહ્યા સાહેબ કે એનું હશે કદાચ, તો એ લેતો હશે, પણ આખો જ સર્વે નંબર લાલ ગેબી નગર સોસાયટીનો જ છે. અને તેમ છતાં એમાં કોણે વિભાજન કર્યું, કોણે અલગ અલગ નંબર પાડ્યા, આ કશી જ માહિતી અમને મળતી નથી. અને અમને ખબર નથી, આરટી કર્યું ત્યારે અમને ખબર પડી. આભાર. બેન, શું નામ છે આપનું? ગીતાબેન બ્રહ્મભટ્ટ. બેન, સમગ્ર શું ઘટના બની છે? અને હા, મારા હસબન્ડ છે ને 2021માં એક્સપાયર થઈ ગયા છે, બરાબર. અને 2023માં જો એમની ડુપ્લિકેટ સહી કરી છે, તો એ સહી કરવાવાળું છે કારણ કે મારા હસબન્ડ તો છે જ નહીં, બરાબર. તો આ સહી કરવા આવ્યું કોણ? અને અમે જો અમારું જ ઘર જતું રહેશે, બરાબર, તો હું મારા 2 બાળકોને લઈને કઈ જવાની છું? ઘર સિવાય બીજો કોઈ ઓપ્શન છે? ઘર સિવાય મારે બીજું કશું છે નહીં. હવે માથે અમારા એક જ છત છે, તો અમારે કઈ જવાનું જોઈએ? તોડી કાઢે તો એ લોકો શું કરશે અમારી માટે? કંઈ કરવાના છે તો એ તોડવા તો તૈયાર થઈ ગયા છે, પણ કંઈ કરવા માટે તૈયાર હોવા જોઈએ ને. બિલકુલ. તો આ લાલ ગેબી નગર સોસાયટીના રહીશો હતા, જેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભૂમાફિયાઓ દ્વારા અમારી સોસાયટી છે તે કપાતમાં જવાબ દેવામાં આવી છે, અને કોઈ પણ પ્રકારની સહીઓ કર્યા વગર, અમારી સહમતિ લીધા વગર જ ગેરકાયદેસર રીતે આ સોસાયટી છે તેની જમીન છે તે કપાતમાં લીધી છે. શું નામ છે આપનું? મારું નામ જગદીશ મકવાણા છે. હું અહીંયા લગભગ 3 વર્ષથી રહું છું. 3 વર્ષ પહેલાં જ્યારે હું રહેવા આવ્યો ત્યારે રસ્તો અમારો અહીંયા હતો, ત્યાં નહોતો, બરાબર. અહીં રસ્તો હતો, વત્તા બોરની રૂમ બી અમારી ઊંચી હતી, મતલબ હાઈટ હતી, બરાબર. પછી મને અહીં આવ્યા પછી આ બિલ્ડરો વારી ઘડી અહીંયા આગળ આંટા મારવા માંડ્યા, બરાબર. હવે કબજો એમનો ક્યારથી હતો એ આપણને ખબર નથી, કારણ કે મને 3 વર્ષથી અહીં આવી, બરાબર. પછી એક ભાઈ આવતો હતો બિલ્ડર, આમ કરીને, બરાબર. શું તમારે શું તકલીફ છે, બરાબર. તો એક વસ્તુ છે કે સોસાયટી નાની છે, બરાબર, માણસો બધા મીડિયમ છે, તો એનાથી ડરતા હતા. હું બી મતલબ એ ટાઈમે નવો હતો, મને બી ખબર નથી કે શું કોણ છે કોણ નહીં, બરાબર. અને માથા ભારે માણસ છે, બરાબર. તો એમ કરતાં આને તો પછી શું એક કામ ચાલુ કરી નાખ્યું, બરાબર, વરંડો ચાલુ કરી નાખ્યો. તો અમે એ ટાઈમ બી લડ્યા કે ભાઈ અમારો વરંડો અહીંયા આગળ તું કરીશ, બરાબર. તો અમારે તો જગ્યા બિલકુલ રહેતી નથી, પાર્કિંગ નથી રહેતું, ગાડીઓ ક્યાં મૂકશું, કોઈ પ્રસંગ આવશે તો પ્રસંગ ક્યાં કરશું, બરાબર. કીર્તિબેન ગુણવતલાલ ઠક્કર. બસ શું ઘટના બની છે આ લોકો દ્વારા કહેવામાં આવે છે? હું લગભગ 21 વર્ષથી અહીંયા રહું છું. અત્યારે આ બિલ્ડર લોકો હેરાન કરે છે, મકાન પચાવી માંગે છે, તો મારે આટલી ઉંમરે ક્યાં જવું? 73 વર્ષની ઉંમરે. હું નિરાધાર છું, એકલી રહું છું. બા, બીજું કોઈ મકાન છે આના સિવાય? ના, બીજું કંઈ નથી. તમારી શું માંગ છે બા? બસ હવે અહીંથી અમને હેરાન ના કરે તો સારી વસ્તુ છે. સરકાર અમારી વાત સાંભળે એ મહત્વનું છે. મારું નામ શાંતાબેન છે. મારા ઘરવાળાનું નામ જયદેવલાલ કાળીદાસ છે, અને મારું ઘર એમના નામે છે, અને ખોટી સહી છોકરાના નામે કરી છે.
અમને શુક્રવારથી મજબૂરીમાં નાખ્યા છે. અમે 30 વર્ષથી અહીં આવ્યા છીએ. અમારું રાજેન્દ્ર મકાન હતું એ વેચીને અમને અમારા ગુરુજી અહીં લાવ્યા છે અને જમીનના પૈસા મેં ભર્યા છે. હવે શું કરવા આ કષ્ટી નાખો છો? મારે તો ઉપર જતું રહેવાનું. મારા છોકરાને દુઃખ ના મારથી ચલાતું નથી. મારા 5 મહિનાથી આજે લકવો પડી ગયો છે. બસ હવે નહીં બોલાય. મારું નામ નરેશ ઠક્કર છે. હું અહીંયા લાલગેબી નગરમાં B18માં રહું છું. હવે અમારે ત્યાં જે જમીન હતી આગળની એ બિલ્ડરે પચાવી પાડી છે અમારી જાણ બહાર. અને આ વિસ્તાર ડેવલપ થતો હોય ત્યારે આવા ભૂમાફિયાઓ આવી અને વિસ્તાર ડેવલપિંગ થતો હોય એના હિસાબે જમીનોનું આવું કૌભાંડો કરે છે. અમારા નામની ડુપ્લિકેટ સહી કરેલી છે. મરેલ વ્યક્તિઓની પણ સહી કરીને આ લોકોએ પ્લાનો પાસ કરાવ્યા છે મ્યુનિસિપલ અધિકારીઓની બધાની મિલીભગતીથી ને હજી અમારી સોસાયટીની અંદર ઘણો બધો પ્રોબ્લેમો થવા માંડ્યા છે. આગળથી જમીનનું વિભાજન કરી નાખ્યું છે. પાછળ પણ બિલ્ડરે એવી રીતના ઓલું કરીને રોડ કાઢવાની કોશિશ કરે છે. જ્યારે એક મકાન તૂટતા આખી સોસાયટી તૂટે એવી રીતના થઈ જાય છે. તો 4 બ્લોકમાં એક મકાન જઈ રહ્યા છે કપાતમાં. તો એક મકાન કાપે છે તો એની પાછળ આખી સોસાયટી તૂટે એ રીતનું બની રહ્યું છે. આ ભૂમાફિયાઓ છે એ અમને અત્યારે ખરેખર પરેશાન કરી રહ્યા છે. સરકાર પાસે અમારી અપેક્ષા છે કે આવા ભૂમાફિયાઓને કડક સજા કરે, પકડે અને અમને ન્યાય આપે એવી અપેક્ષા. મારું ભારતી ઠાકોર. હું વર્ષોથી અહીંયા આગળ રહું છું લાલગેબી સોસાયટીમાં. અને હમણાં અમારે ત્યાં આગળની સાઈડ અમારે જ્યાં આગળ બાળકોને રમવાની જગ્યા હતી, જ્યાં આગળ અમે લોકોનો રસ્તો હતો, ત્યાં આગળ હમણાં મકાનો ચાલુ થઈ ગયા છે બનવાના. અને હવે એ પણ અમને એટલી જાણ નથી કરી કે કયો રસ્તો અમારો કપાતમાં જાય છે કે કઈ બાજુથી અમે લોકો કામ કરીશું એમ. અને અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને અમારા ઘણા મકાન એ લોકો એમ કહે છે કે તમારા ઘણા મકાનો કપાતમાં જાય. તો એ કઈ રીતના શક્ય હોઈ શકે? અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ. અમારી પાસે બધા જ ડોક્યુમેન્ટ છે અને એનઓસી અમારે કમ્પ્લીટ કરાયેલા છે. અને અહીંયા આગળ બધાને જાણ છે, જેટલા પણ ગવર્મેન્ટના MLA કે જેટલા પણ હોય એ બધાને જાણ છે. તે છતાં અહીંયા આગળ અમારો કોઈ અહીંયા આગળ નિકાલ આવતો નથી. કોર્પોરેટર, ધારાસભ્ય બધાને જાણ કરેલી છે અમે બધાને, પણ તે છતાં અમારો કોઈ નિકાલ નથી. હવે અહીંયા આગળ ઘણા માણસો એવા છે, ઘણા મકાન એવા છે કે જેમની પાસે રોજી રોટી કમાવા માટે બીજું કશું છે જ નહીં અને જેમ તેમ કરીને મકાન લઈને રહ્યા છે એ લોકો. પણ હવે એ લોકોને જો આ મકાનો જતા રહેશે તો એ લોકો શું કરશે? કઈ રીતના એ લોકોનું ગુજરાન ચલાવી શકશે એ લોકો? થોડુંક ગવર્મેન્ટે ધ્યાન આપવું જોઈએ. અને જે ખબર જ છે બધાને કે ભૂમાફિયાઓ છે, તો થોડુંક અમારી લોકોની થોડીક એ કરે, સહાય કરે અને થોડુંક ધ્યાન આપે તો અમે લોકો અહીંયા આગળ બધા શાંતિથી જીવી શકીએ. સોસાયટીના 2 ભાગલા કરી દીધા છે અને એમાં પણ ઘણા મકાનો એમ કહે છે કે તમારા કપાતમાં જાય છે. તો એ કઈ રીતના શક્ય હોઈ શકે? આટલી વર્ષો જૂની સોસાયટીના બધાની ડુપ્લિકેટ સહીઓ લઈને એ લોકોએ એ કર્યું છે. તો કઈ રીતના હોઈ શકે? કોર્પોરેશનમાંથી મંજૂરીઓ પાસ કરાવી દીધી છે ડુપ્લિકેટ સાઇન લઈને. કોર્પોરેશનમાં જેટલી પણ મંજૂરી કરાવી છે તો અમારી અપીલ છે કે એ બધી રદબાતલ કરાવીને અમને અહીંયા આગળ શાંતિથી જીવવાની જગ્યા કરી આપે આ લોકો. મારું નામ રાજપૂત ગાયત્રી છે. બેન, શું સમગ્ર ઘટના બની તમારી સોસાયટીમાં? આ અમારી 30 વર્ષ જૂની સોસાયટી છે. બરાબર, અત્યાર સુધી કોઈ કોર્પોરેશનવાળા કે કોઈ જોવા આવતો નથી. અત્યારે જે બિલ્ડરો જમીનોનો ભાવ વધ્યા ત્યારથી બિલ્ડરો આવી ગયા, નવા બંગલાઓ બનાવવાનું ચાલુ કરી દીધું. સોસાયટીમાં 72 મકાન છે, બધાની ખોટી સહીઓ કરેલી છે. હવે ખોટી સહીઓ કરીને અમારા મકાન પચાવી પાડવાની એ લોકોને દાનત છે. હવે અમે છોકરાઓ લઈને ક્યાં જઈશું? અમે બધા મજૂરિયા માણસ છે. જેમ તેમ રૂપિયો ભેગો કરીને અમે મકાન લીધું. હવે એમાં અમારું જતું રહેતા અમે ક્યાં જઈએ? અમે બધા ગરીબ માણસ છે. કોઈ અહીંયા એવું નથી કરોડપતિ લોકો રહેતા હોય. આ લોનો ચાલુ છે લોકોની, એ લોકો ક્યાંથી ભરશે? એમ વિચાર કરો, મકાન અમારા જતા અમે તો રોડ પર રહેવાનો વારો આવે. બેન, સરકારને શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે આ બધા જેટલા અમારા સંડોવાયેલા છે બધાઓને કે સજા થાય અને અમને અમારે ન્યાય મળે. हमारा नाम अर्नर रैन है. हमारा लड़का फौजी है, वो बॉर्डर पे रहता है. उसकी साइन जो है तो उसकी नकली साइन लेके वो कहाँ से आ गया वहाँ से बॉर्डर पर साइन करने के लिए. उसकी साइन गलत करके इसको फर्जी किए हैं. तो हमको न्याय चाहिए. हम लोग दोनों जन यहाँ रहते हैं, वो तो देखने नहीं आता है. हम लोग जब हमको मालूम पड़ा कि हमारे रूम पे हमारे जगह कैसे कर रहे हैं, हम लोग निकले बाहर अपना देखने के लिए. यही सब हमको न्याय चाहिए. सरकार से हमारा जो है हमको मिलना चाहिए. यहाँ पानी भर जाता है, हम लोग यहाँ डूबते हैं, हम निकले कहाँ से? ये बाउंड्री पूरा बनवा लिया, यहाँ पे हमारी जगह ले लिया है. सर हमको मिलना चाहिए. हमारे साथ में हमारा बच्चा वहाँ पे है और मेरा लड़का
श्रीनगर फौजी वहाँ पे श्रीनगर में है। आपका लड़का फौजी है और वो बॉर्डर पे है हाँ। और उसकी सही डुप्लीकेट सही यहाँ पे हो गई है। हाँ हो गए, वो कहाँ से आया यहाँ पे? बस ये मेरे को और कुछ नहीं चाहिए। वहाँ उसका साइन यहाँ करने कैसे आ गया है वो लड़का यहाँ पे छुट्टी पे भी नहीं आया, फिर भी अरे उसकी उसको सही 2 साल हो गए बेटा, जल्दी नहीं आता है बॉर्डर पर से। वो तो सरकार का उसको पूरा उसका सेवा कर रहा है, तो उसकी साइन कहाँ से हो गई यहाँ पे? मतलब बिल्डर ने डुप्लीकेट सही हाँ, करवाई सही है। करवा लिया है और करवा के अपना काम कर रहा है। हमको लोग का कोई नहीं, ना लड़के को मालूम है ना कुछ मालूम है, हमको सबको कुछ नहीं मालूम है। મારું નામ પરાગભાઈ ગુણવંતભાઈ પટેલ છે. D6 નંબરનો ફ્લેટ મારો છે. અહીંયા કોર્પોરેશન દ્વારા ખૂટ મારીને મારા ત્યાં દિવાલ કરવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ આ તો અહીંયા ટીપી ખોટી રીતના મંજૂર થયેલી છે, અમારી બધી ખોટી સહીઓ કરેલી છે. RTIમાં કાગળ કઢાયા, એમાં બધી તમામ સભ્યોની સહીઓ ખોટા ઠરાવો કરેલા છે અને એવી રીતના આખી સોસાયટી સાથે છેતરપિંડી થયેલી છે, જેથી કરીને અમે અત્યારે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને જઈ રહ્યા છીએ. હાલ હાથીજણ વિસ્તારની લાલ ગેબીનગર હાઉસિંગ સોસાયટીના સભ્યો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભૂમાફિયાઓ દ્વારા અમારી ખોટી સહી લઈ ગેરરીતિ કરીને અમારી જમીન બચાવી પાડી છે. તેમના મકાનો છે તો તમે જોઈ શકો છો તે આ મકાનો કપાતમાં જવાના છે અને આ મકાનને લીધે ઉપરના 3 મકાનો પણ કપાતમાં જશે. હાલ તો આ સોસાયટી દ્વારા સોસાયટીના રહીશો દ્વારા કેસ કરવામાં આવ્યો છે. આ બધી જ જાણ તેમને RTI બાદ થઈ હતી અને તેઓ દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે બિલ્ડરે ખોટી ગેરરીતિ આચરીને તેમની સહી કરાવીને આ બધું કારણ વગર જ કરેલું છે. ત્યારે રહીશો દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે તમે દિવાલ જોઈ રહ્યા છો તે સીધી જશે, જેને લીધે આ બંને બ્લોક છે તેના મકાનો છે તે બધા જ તોડવામાં આવશે. હવે રહીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર અને સરકાર દ્વારા અમને કોઈ મદદ કરવામાં આવે અને આ ભૂમાફિયાઓના ત્રાસથી અમને છુટકારો આપવામાં આવે. જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા, હાથીજણ, અમદાવાદ.